આવ્યું છે. ગઈકાલે આપણે જોયું કે અર્જુનને કઈ પ્રકારનું અજ્ઞાન હતું. તો સૌથી પહેલું અને મોટું અજ્ઞાન એ હતું કે કૃષ્ણ ભગવાનને યથાર્થપણે જાણતો નહોતો. તો કૃષ્ણ ભગવાને ગીતામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન અર્જુનને આપ્યું છે. બીજું કે અર્જુન છે એ પોતાના સ્વરૂપને નહોતો જાણતો, એટલા માટે કૃષ્ણ ભગવાને આત્માનું જ્ઞાન અનેક જગ્યાએ ગીતામાં આપ્યું છે. ત્રીજી વસ્તુ કે અર્જુન સામે જે સૈન્ય છે એને જેમ છે તેમ નહોતો જાણતો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આ બધા મરેલા જ છે એવું તું જાણ. એટલે એક સાંખ્યનો દ્રષ્ટિકોણ કૃષ્ણ ભગવાન અર્જુનને આપેલો છે. ચોથી વસ્તુ કે અર્જુને માન્યું કે મારે આ બધાને મારવાના છે, મને પાપ લાગશે, હું અધર્મી બનીશ. તો કૃષ્ણ ભગવાન એમને ઉપદેશ કે તારે મારવા નથી, બધા મરી ગયેલા છે અને મેં જ મારી નાખ્યા છે. કારણ કે તમારા મરીને પણ અંતે હું જ બધું કરું છું. તે કર્તૃત્વનો ઉપદેશ કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યો છે. અને છેલ્લે 18મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને એ પણ કીધું કે હું તો તને કહું છું કે તારે યુદ્ધ કરવાનું છે, પછી તારે જેમ કરવું એમ કરજે. તો ભગવાનની આજ્ઞા પાડવી એ તારો ધ્યેય છે. એ ધ્યેયની વાત કરી, તારે શું કરવાનું છે એના પર તું મદાર રાખ. તો ધ્યેયની સ્પષ્ટતા આપી અને અર્જુનને બેઠો કર્યો છે. તો આ બધી વાત જે ગીતામાં છે એ જ વાત શ્રીજી મહારાજે આપણને કીધેલી છે. એ જ સાધના આપણને શ્રીજી મહારાજે આપેલી છે. એ ગઈકાલે આખો દિવસ પૂરો થયો પછી અમુક મને પૂછતા હતા કે સ્વામી તમારો વિષય શું છે, ગીતા ઉપર પારાયણ છે કે પછી આંતરિક સાધના પર પારાયણ છે? તો સાધના પારાયણ આંતરિક સાધના પર જ છે, પરંતુ ગીતાને આપણે એક પૂર્વ ભૂમિકા તરીકે લીધું છે કે ગીતાના આધારે આપણને ખબર પડે કે આપણી જે સાધના છે એ કેવળ આપણા સંપ્રદાય પૂરતી સીમિત નથી. સિદ્ધાંતો શાશ્વત હોય છે. સિદ્ધાંતો કઈ સંપ્રદાયના નથી હોતા. 2 + 2 4 થાય સિદ્ધાંત છે. તમે કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સમય હોય, એ ગણતરી કે બદલાવાની નથી. એમ સિદ્ધાંતો શાશ્વત હોય છે, એટલે ક્યારે બદલાતા નથી. એમ આ જે સાધનાઓ છે એ સાધના પણ શાશ્વત છે. એ દરેક વ્યક્તિ કોઈ પણ મુમુક્ષુ હોય અને એને મોક્ષ જોઈતો હોય તો એને આ સાધના કરવી જ પડે છે. આનો અર્થ છૂટકો નથી હોતો. એટલે એ સાધનામાં આપણે આજથી હવે આગળ પ્રયાણ કરવાના છીએ. એમાં સૌથી પહેલી વસ્તુ જે અર્જુન પાસે નહોતી એ હતું કૃષ્ણ ભગવાનનું જ્ઞાન. ભગવાનના મહાત્મા જ્ઞાન વગર સાધના શરૂ જ નથી થતી. એટલે સાધનામાં સૌથી અગત્યની વાત જો કોઈ હોય તો એ પ્રગટ ભગવાન, પ્રત્યક્ષ ભગવાનનું મહાત્મ્ય સમજવું. જેને મહંત સાહેબ મહારાજ આપણે પ્રાપ્તિના વિચાર તરીકે ઘણી વાત કરે છે. આપણે જોયું છે કે મહંત સાહેબ મહારાજે પ્રાપ્તિના વિચાર પર ખૂબ જ ભાર આપ્યો છે. 2 વર્ષ પહેલા જ્યારે મહંત સાહેબની જન્મ જયંતિ હતી, 2 વર્ષ નહીં, ગયા વર્ષે રોબિન્સનમાં સ્વામી હતા અને ત્યાં સ્વામીની જન્મ જયંતિ હતી. જન્મ જયંતિમાં ત્યાંના હરિભક્તોએ સ્વામીને કહ્યું કે સ્વામી તમે આજે એવી કંઈક વાત કરો કે અમે તમારા માટે જન્મ જયંતિ નિમિત્તે શું કરી શકીએ, અમે તમને શું ભેટ આપી શકીએ. ત્યારે મહંત સાહેબ મહારાજે લખીને આપ્યું હતું કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. તો એમને ભેટ તરીકે આપણી પાસેથી આ એક વસ્તુ જોઈએ છે. સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે નિયમ ધર્મ છે તો આપણા પોતા માટે, પણ મહારાજને પોતા માટે કર્યું એવું માનીને આપણા પર બહુ પ્રસન્ન થાય છે. એવી જ રીતે પ્રાપ્તિનો વિચાર કરવો એ આપણી આંતરિક સાધના છે. પરંતુ મહંત સાહેબ મહારાજ એવું માને છે કે તમે આ કરશો તો મારા પર તમે બહુ મોટો ઉપકાર કર્યો છે, મને તમે બહુ મોટી ભેટ આપી છે, એટલા માટે આ વિચાર તમારે કરવો. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પ્રાપ્તિનો વિચાર ખૂબ જ અગત્યનો છે અને સાધનાનો એકડો છે. કારણ કે કોઈ પણ સાધના એમાં ભગવાન હંમેશા એકડો હોય છે. નિષ્કર્ષ લખ્યું કે 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળ, તે સરવાળો શાનો મેલ છે કાં કરે છે કાળમ કાગળે. ગમે એટલા મીંડા હોય એ બધા સાધન છે, પણ ભગવાન એકડો છે. એમનો મહિમા સમજવો, એમની નિષ્ઠા કરવી, એમનું સ્વરૂપ સમજવું એ સૌથી અનિવાર્ય આપણા માટે હોય છે.
આ વસ્તુ અનિવાર્ય કોના માટે બને છે? તો ખાસ કરીને જે પ્રગટના ઉપાસક હોય છે ને એના માટે આ સાધના બહુ જ અનિવાર્ય છે. કારણ કે પ્રગટ ભગવાન હોય તેમને ઓળખવા બહુ અઘરા છે. સૌથી પહેલા તો ભગવાનને પ્રગટ માનવા એ જ બહુ અઘરી વાત છે. પૂજ્ય ભદ્ર સ્વામી જ્યારે ગીતા ઉપર થીસસ લખતા તેમનો વિષય હતો પ્રત્યક્ષ પરબ્રહ્મ યોગ. ગીતાની અંદર પ્રત્યક્ષ પરબ્રહ્મ યોગ એટલે કે પ્રત્યક્ષ ભગવાનની વાત સમગ્ર ગીતામાં કરવામાં આવી છે. આ થીસિસ નિમિત્તે એમને એક સંશોધન કરવાનું હતું અને સંશોધન માટે એ આખા ભારતભરમાં ફર્યા હતા અને ભારતભરના જે મૂર્ધન્ય આચાર્યો હોય, જે ધર્મગુરુઓ હોય, પંડિતો હોય, એ બધાને મળ્યા હતા અને રિસર્ચ આખું એવી રીતનું હતું કે કયા કયા સંપ્રદાયો પ્રગટ ભગવાનના સિદ્ધાંતને માને છે. આ એમનો મુખ્ય સંશોધનનો વિષય હતો. તો ભદ્ર સ્વામી અતિશય બુદ્ધિશાળી એટલે દરેકને મળે, દરેક આચાર્ય ધર્મગુરુઓને પ્રેમથી મળે અને એમની સાથે પ્રશ્નોત્તરી હોય અને બે પ્રકારે પહેલેથી કહી રાખ્યું કે ભાઈ ધર્મગુરુ સાથે પણ પ્રશ્નોત્તરી થશે અને એમના જે શિષ્યો છે એ શિષ્યો સાથે પણ એક પ્રશ્નોત્તરી એ કરશે. એટલે અનેક પ્રકારના પ્રશ્નો એ દરેકને પૂછે. પણ આમાં એક પ્રશ્ન મુખ્ય જે પૂછવાનો તે હતો કે ધર્મગુરુને પૂછવામાં આવે કે તમારા સંપ્રદાયમાં ભગવાન હાલતા ચાલતા પ્રગટ હોય એવી માન્યતા છે કે નહીં? એટલે મૂર્તિ દ્વારા ભગવાન પ્રગટ છે એવું તો લગભગ દરેક સંપ્રદાય જે મૂર્તિ પૂજામાં માને છે બધા માને છે, પરંતુ હાલતા ચાલતા ભગવાન એ પ્રગટ છે એવું તમે માનો છો? તમારા સંપ્રદાયમાં માન્યતા છે? તો આપણને આશ્ચર્ય થાય કે સમગ્ર ભારતમાં લગભગ કોઈ પણ એવો સંપ્રદાય નહોતો કે જેણે એવું કીધું કે અમે પ્રગટ હાલતા ચાલતા ભગવાન હોય એવું અમે માનીએ છીએ. ભગવાન થઈ ગયા આજથી ઘણા વર્ષો પહેલા. અત્યારે કોઈ ભગવાન પ્રગટ હોય એવું નથી. પછી પૂછે કે ગુરુ પરંપરા દ્વારા ભગવાન પ્રગટ હોય એવી? તો કે ના, એ પણ નહીં. પછી પૂછે તમારા દ્વારા ભગવાન પ્રગટ છે પૃથ્વી પર? તો કે ના, એ પણ નહીં. પછી શિષ્યોને પૂછે કે ગુરુ તો નિર્માની હોય એટલે પોતે પોતાની વાત ના કરે, પણ તમે બધા ગુરુની પૂજા કરો છો, ગુરુને માનો છો, તો તમે એવું માનો છો કે તમારા ગુરુમાં ભગવાન પ્રગટ છે? તો શિષ્યો પણ બધા ના પાડે. તો આખા ભારતમાં ફર્યા, પ્રસિદ્ધ બધા સંપ્રદાયોની મુલાકાત લીધી, પણ ક્યાંય ભગવાન પ્રગટ છે, હાલતા ચાલતા ભગવાન હોય અને આજે આપણને ઉપદેશ આપે, આપણને માર્ગદર્શન આપી શકે એવું હોય એવું કોઈની માન્યતા હતી નહીં. તો આપણે બહુ ભાગ્યશાળી છે. એક પ્રકારે કહીએ તો આપણા સંપ્રદાયની આ બહુ જ મોટી વિશેષતા કહેવાય કે પ્રગટ ભગવાનને આપણે માનીએ છીએ. એટલા માટે ગીતામાં જે વાત કરી છે, આપણે અર્જુન બની શકે છે. અર્જુન કોઈ વ્યક્તિ ક્યારે બની શકે? સામે કૃષ્ણ ભગવાન પ્રગટ હોય ત્યારે અર્જુન બની શકાય ને. ભગવાન પ્રગટ હોવા જોઈએ. તો આપણે ત્યાં પ્રગટની સાધના છે, પ્રગટનો સિદ્ધાંત સમજવાનો છે, પ્રગટનું સ્વરૂપ સમજવાનું છે. એટલા માટે આપણા માટે પ્રાપ્તિનો વિચાર બહુ અગત્યનો બને છે. શા માટે એવું? તો એ ભગવાન પ્રગટ હોય ત્યારે એનો મહિમા સમજ બહુ અઘરો છે. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા તો કેટલી કૃપા કરીને આવ્યા. સ્વામી પોતાની વાતમાં કહ્યું કે લાખમણ લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી ફેંકે તો પૃથ્વી પર આવતા આવતા રજભેરો રજ થઈ જાય. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું સ્વામી, પણ એનાથી પણ છેલ્લું અક્ષરધામ છે. અનંત ગણું પર એ અક્ષરધામ છે. એ અક્ષરધામમાંથી મહારાજ કે અમે સાક્ષાત પૃથ્વી પર આવ્યા. ગુણદત્ત સ્વામીની વાતમાં મહારાજનો પ્રસંગ આવે છે. ટીપણ કરીને મહારાજ ટીપણ કરતા પહેલા મહારાજે વાત કરી કે આ પૃથ્વી છે એનાથી 10 ગણું મોટું જળ છે, એનાથી 10 ગણું મોટું તેજ, 10 ગણું આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, એનાથી અનંત ગણા પર પ્રકૃતિ પુરુષ, અને એનાથી પર અક્ષરધામ, અને એનાથી પણ અનંત ગણા પર એ પુરુષોત્તમ. એ પુરુષોત્તમ કૃપાએ કરીને પૃથ્વી પર આવે છે. અક્ષરધામના મુક્તો એમનો સંબંધ છે, બીજા કોઈ એમનો સંબંધ નથી. એટલે મુક્તાન સાહેબ તરત પ્રશ્ન કર્યો કે મહારાજ આજે એ સંબંધ કોઈને ના હોઈ શકે? અહીંયા આગળ મહારાજ કે અમારે એટલું જ કહેવું છે કે અક્ષરધામના મુક્તોને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તો તમને છે, અવાંતર કોઈને નથી. એટલે કે વચ્ચે કોઈને
પુરુષોત્તમનો સંબંધ નથી. તો અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ સંકલ્પ કરીને પૃથ્વી પર પ્રગટ થાય છે. અને મહારાજે કારણી 5માં લખ્યું છે, મહારાજે બહુ સુંદર પ્રશ્ન કર્યો. મહારાજે કીધું કે ભગવાન પૃથ્વી પર શા માટે આવે? સામાન્યપણે ધર્મગ્રંથોમાં આપણે સાંભળ્યું છે કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે અધર્મનો નાશ થાય છે, અધર્મનું ઉત્થાપન થાય છે, ત્યારે અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. તો મહારાજે ત્યાં પ્રશ્ન કર્યો કારણી 5માં કે જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાનને પ્રગટ થવું પડે એ જરૂરી છે? શું ભગવાન અક્ષરધામમાં રહ્યા છતાં પણ સંકલ્પ કરીને બધાની મુક્તિ ના કરી શકે? આવો પ્રશ્ન મહારાજે પરમહંસોને પૂછ્યો અને પરમહંસોને ઉત્તર થઈ શક્યો નહીં. પછી મહારાજે પોતે જવાબ આપ્યો. મહારાજ કે કરી શકે, ભગવાન તો સમર્થ છે, તો પછી પૃથ્વી પર શા માટે આવે છે? તો મહારાજેમાં લખ્યું છે, સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન ભક્તોની ભક્તિનો અંગીકાર કરવા માટે, ભક્તોના લાડ મોડ પૂરા કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. પછી જેમ ભક્ત સ્થૂળ દેહ યુક્ત છે એમ ભગવાન પણ સ્થૂળ દેહ યુક્ત બને છે. અને એ ભક્ત સાથે મિત્ર ભાવે વર્તે છે, પુત્ર ભાવે વર્તે છે, સખા ભાવે વર્તે છે, સંબંધીના ભાવે વર્તે છે અને ભક્તની બધી ભક્તિનો અંગીકાર કરે છે. એટલા માટે ભગવાન મનુષ્ય જેવા થાય છે. હવે આ એક વસ્તુ કેવી છે કે કદાચ કલ્યાણ તો થઈ જાય, મહારાજનું કલ્યાણ તો અક્ષરધામમાં રહ્યા થકા પણ કરી શકે, પણ લાડકોડ પૂરા કરો આપણા જેવા થવું એ તો મનુષ્ય રૂપે થાય તો જ થાય. એટલે મહારાજે પંચાળા 4માં લખ્યું છે કે ભગવાનને મનુષ્ય થવું એ ફરજિયાત છે. મનુષ્ય થયા વગર આવી રીતે ભાવ પૂરા નથી કરી શકતા, એટલા માટે મનુષ્ય થાય છે. મોહન સાહેબ મને ઘણીવાર આપણને ઉદાહરણ આપે છે કે કીડી હાથી નથી થઈ શકતી, છતાં કીડીને સંકલ્પ હોય કે મારે હાથીને મારા ઘરમાં પધરાવવો છે, મારે હાથીને જમાડવો છે. હવે આ બધા સંકલ્પો કીડીના ક્યારે પૂરા થાય? કીડીનું દર ક્યાં અને હાથીનું કદ ક્યાં? કોઈ રીતે મેળ પડે નહીં. એટલે સ્વામી ઉદાહરણ આપીને કહે છે કે હાથી કીડી જેવો થાય, જેથી કરીને કીડીના ઘરમાં પ્રવેશી શકે, જેથી કરીને કીડીને જમાડી શકે અને તૃપ્ત કરી શકે. એમ ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા ને એવા પૃથ્વી પર કેવી રીતે આવી શકે? કારણ કે અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના રૂવાડે ઉડતા ફરે છે. હવે એ રૂવાડે ઉડતા ફરતા બ્રહ્માંડોમાં પ્રવેશ કરો એના માટે નાનું તો થવું પડે ને, મનુષ્ય તો થવું પડે. અને મહારાજે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે પંચાળા 4માં. મહારાજે કીધું કે કુંતાજીને સૂર્યદેવનો સંગ થયો, તો સૂર્યદેવ જેવા આકાશમાં દેખાય છે એવા ને એવા જો કુંતાજી પાસે આવ્યા હોત તો કુંતાજી બળી ગયા હોત. અને લખ્યું કે જો એવા ને એવા આવ્યા હોત તો અંગ સંગનું સુખ ન આવત, પણ સૂર્યદેવ એ મનુષ્ય જેવા થયા ત્યારે કુંતાજીને સુખ થયું. એ રીતે ભગવાન જેવા છે એવા જો પૃથ્વી પર આવે તો આપણે તમને જોઈ પણ ના શકીએ. અને ખરેખર એવું બને છે, જો ભગવાન થોડું પણ ઐશ્વર્ય બતાડે ને તો લોકો લાગે આ ભૂત આવી કે શું. આપણે મને યાદ છે લગભગ અમે સાધકમાં હતા 2011ની સાલમાં, ત્યારે આપણા સંપ્રદાયમાં એવો બધાને અનુભવ થતો કે નીલકંઠમણીની મૂર્તિ છે એ જમી જતી. સૌથી પહેલો પ્રસંગ લગભગ ગોધરામાં બન્યો હતો. તો ગોધરામાં સવારે નીલકંઠમણીના પૂજારી હોય એ નીલકંઠમણીને બ્રશ કરવા માટે ગયા. બ્રશ કર્યા પછી ઉલ આપે, તો નીલકંઠમણી ઉલ સામેથી લઈ લીધી. અને પેલા તો પૂજારી હતા અને જો એકદમ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગ્યા બધું મૂકીને. અને એમને તો પછી બીક લાગે, નીલકંઠમણીના ખંડમાં જતા જ બીક લાગે કે આ ભૂત આવે છે એવું લાગે છે. હવે પૂજારી છે, રોજ પૂજા કરે છે, પણ જો એક પણ વાર ભગવાન ચમત્કાર બતાવે ને મૂર્તિમાં રહીને તો પણ આપણને ભ્રમણા થઈ જાય કે આ શું થશે, આ શું થાય છે. તો મહારાજ કે એટલા માટે ભગવાન એવું નથી કરતા. આપણને સુવાણ થાય, આપણને ભગવાન સાથે એક થાય, એટલા માટે ભગવાન આપણા જેવા મનુષ્ય થાય છે.
અને કેટલી હદ સુધી મનુષ્ય જેમ આપણે જોઈએ છીએ એમ મહારાજ મોહન સાહેબ ઉદાહરણ આપે છે કે અમેરિકાનો પ્રાઇમ મિનિસ્ટર હોય અને ભારતમાં આવીને લારી ઉપર જઈને ચા પીવે તો આપણને કેવું આશ્ચર્ય થાય. અને અમેરિકાના પ્રેસિડેન્ટ માટે વસ્તુ કેટલી અઘરી છે કે ભાઈ સાવ આવી ગંદકીની અંદર પાણી ગાળેલું પણ ના હોય એવી ચા પીવી તે કેટલી આમ એના માટે કેટલી નીચી વસ્તુ છે, છતાં પણ એ કરે. એમ ભગવાન છે આપણા માટે બહુ જ નીચા અને બહુ જ સોંગા થાય છે અને આપણા બધા મનોરથો પૂરા કરે છે. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા, તેમણે આપણા બધા મનોરથો પૂરા કર્યા, બધા ભક્તોને લાડ લડાવ્યા. તમે મહારાજનું આખું જીવન જુઓ તો તમને લાગે કે મહારાજે આમ વિશેષ શું કર્યું છે. હરિભક્તો સાથે રહ્યા, જમાડ્યા, રમાડ્યા, કથા વાર્તા કરી, બસ આટલું જ દેખાય, આટલું જ. પણ એમના માટે બહુ અગત્યની વાત હતી. શ્રી મહારાજ જીવનચરિત્રમાં પ્રસંગ આવે છે કે ત્યાં લોયા ગામમાં સાગા પટેલ નામના એક હરિભક્ત, એક ગુણભાવી રહેતા હતા અને એના પત્ની હેતબા. હવે બન્યું કે હેતબાને સત્સંગ કરો, કારણ કે સુરાકાંચના પત્ની એમની સાથે હેતબાને બેઠક ઉઠક, એટલે અવારનવાર એમને ત્યાં કથા વાર્તા સાંભળવા, ગોષ્ઠી કરવા માટે જાય. તેમને સત્સંગનો રંગ લાગ્યો અને મહારાજની પૂર્ણ નિષ્ઠા એમને દ્રઢ થઈ ગઈ. પણ એ ઘણીવાર સુરાકાંચના પત્નીને પ્રશ્ન પૂછે કે અમારો પતિ છે ને સાગા પટેલ, એને સહેજ પણ સત્સંગ થતો નથી. ઘણી બધી વાતો હું કરું છું, ઘણું બધું સમજાવું છું, પણ મહારાજના સ્વરૂપની નિષ્ઠા થતી નથી. એટલે મને ઘરમાં રહેવું બહુ અઘરું પડે છે કે પતિ સત્સંગી ના હોય, એટલે ઘરમાં નિયમ ધર્મ પડાતા ના હોય, એટલે પછી મને બહુ સંકોચ થાય છે. હવે વિચાર આવે છે કે ક્યારે મારો પતિ સત્સંગી થાય અને ક્યારે સુખેથી મહારાજનું ભજન કરી શકું. એટલે સુરાકાંચની પત્નીએ કીધું કે તમે મહારાજને પ્રાર્થના કરજો, મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે. તે એકવાર આ બેન ગરડા ગયા હતા અને ગરડામાં એમણે મહારાજને વાત કરી કે મહારાજ, મારો પતિ છે એ તો અધર્મી છે અને સત્સંગ એનો અડતો જ નથી, ઘણી બધી વાતો કરું પણ સત્સંગી થતો નથી, તમે કૃપા કરીને એને સત્સંગી કરજો. તો મહારાજે એ વખતે એમને આ પાડી અને પછી તો એ બેન વિદાય લઈને પાછા ઘરે આવી ગયા. થોડા વખત પછી આ જે હેતબા હતા એ સાગા પટેલ પોતે ખેતી કરતા હતા, એટલે બપોરનો સમય થયો હતો, 11 વાગ્યાની આસપાસનો, અને ભાથું લઈને ખેતરે જવા માટે તૈયાર થયા. જેવા ઘરની બહાર નીકળ્યા તો સામે જો તો રસ્તામાં મહારાજ આવતા હતા અને મહારાજની સાથે 4-5 સંતો હતા અને 6-7 હરિભક્તો હતા અને મહારાજ માણકી ઉપર ચડીને એમના ઘર ભણી આવતા હતા. એટલે હેતબા તો એકદમ રાજી થઈ ગયા કે મહારાજ મારા ઘરે આવવાના છે. એટલે તરત મહારાજે પોતાના ઘરે પધરાવ્યા, બેસાડ્યા. મહારાજ એમને બહુ ભૂખ લાગી છે, એટલે આ તમે જે ભાથું લઈ જાઓ છો મને આપી દો, મારે જમવું છે. તો હેતબા કે મહારાજ આ ખેડૂનું ભોજન કહેવાય, તમે ભગવાન છો, ભગવાનને આવું ભોજન ના અપાય. હું તમારા માટે તાત્કાલિક બીજું રસોઈ બનાવું છું, તમે થોડી વાર ખમો. એટલે મહારાજ બેઠા પલંગ પર. થોડી વારથી ફરી મહારાજે કીધું કે આ અમને અનુકૂળ આવશે, મને બહુ ભૂખ લાગી છે, તમે અમને આપો. તો હેતબા કે ના મહારાજ, હું હમણાં રસોઈ બનાવશો, તમે થોડી વાર આડા પડખે થાવ, તમે થાકી ગયા હશો. પછી મહારાજ કે હું તો આડા પડખે થાઉં, પણ આ તમે ભાથું લઈ નહીં જાઓ તો તમારા પતિને વસવું નહીં લાગે? તો કે મહારાજ રોજ મારા પર વઢે છે, એક દિવસ વધારે વળશે, થોડું વધારે કહેશે, સહન કરી લેશું, આટલા દિવસથી સહન કર્યું છે, થોડું વધારે. પણ તમે મારા ઘરે આવો અને તમે મારા હાથનું જમો, એવું ક્યારે બને? એટલે મહારાજ કે એક કામ કરો, તમે રસોઈ કરો, ત્યાં સુધી હું આ ભાથું લઈને સાગા પટેલને આપી આવું. એ કે મહારાજ, ભૂલથી એની નજરે ચડવા જેવું નથી, કારણ કે તમારો દ્વેષી છે, તમે ત્યાં જઈને ઉભા રહો તમને જ મારશે, તમારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, એટલે બધું તમે રહેવા દો. મહારાજ કે ના ના, પછી એ ક્યારે છે મેં બિચારા, એટલે હું ભાથું લઈને જઉં છું. તો મહારાજે એ જે ભાણું હતું એ પોતાના માથે ચડાવ્યું. મહારાજના માથે પાગ હતી, જરિયાની વસ્ત્રો હતા, એના પર મહારાજે પાગ ઉપર આ ભાથું ચડાવ્યું. પેલા હેતબા કે મહારાજ તમે રહેવા દો. મહારાજ કે ના, અમારે જેવું જ છે. અને જેવું મહારાજે પોતાના માથે ભાથું ચડાવ્યું એટલે તરત જ સંતો અને હરિભક્તો ઉભા થઈ ગયા કે મહારાજ અમને આપી દો.
મહારાજે જે કરડી દ્રષ્ટિ કરી એટલે બધા સમજે કે મહારાજને અત્યારે અડવા જેવું નથી. મહારાજની ઈચ્છા છે તો હવે એમને ઈચ્છા પૂરી કરવા દેવી પડશે. એ મહારાજ તો નીકળ્યા અને જરિયાની વસ્ત્રો માથે પાક એના પર પાછું આ ભાથું અને લઈને સાંગા પટેલના ખેતર તરફ ગયા. સાંગા પટેલ રાહ જોવે કે આ કે મોડું કેમ થયું અને કે આવે એટલે જલ્દી ભૂખ ભાગો ને ભૂખ ભાંગીને બધાની કેડ ભાગો કે મોડું કેમ કર્યું એને. અને જોયું તો રસ્તામાં તો કોઈ બહુ શાહુકાર હોય એવો વ્યક્તિ માથે ભાંડું લઈને આવતો હતો. પછી લાગ્યું ખરું કે આ સ્વામિનારાયણ ભગવાન લાગે છે. એટલે નજીક આવે એટલે પૂછ્યું કે મહારાજે પૂછ્યું કે તમે સાંગા પટેલ? તો કે હા મહારાજ. કે તમે સ્વામિનારાયણ? તો કે હા અમે સ્વામિનારાયણ. તો કે તમે કેમ ભાથું લઈને આવ્યા અને પેલી ક્યાં છે? મહારાજ કે એ તો ઘરે કામમાં છે પણ અમને થયું કે અમને તમને મળવું હતું એટલે અમે ભાથું લઈને આવી ગયા. કે હા તો તમે હવે જમવા બેસો. તો મહારાજે ભાણું ખોલીને એમને જમવા બેસાડ્યા, પીરસ્યું. પછી પાછો પેલો પૂછે સાંગા પટેલ કે પેલી ક્યાં ગઈ? તો કે કામ શું છે તમારે? મહારાજે કીધું તો કે આવ્યું હોત તો મારે ખેતરમાં કામ હતું, પોષ આંકવાનો છે, વાવણી કરવાની છે, બધું કોણ કરે? હવે તમે તો મોટા મહારાજ, તમે તો આવું બધું કરો નહીં. મહારાજ કે ના એવું કઈ નથી કે અમને આવડે છે બધું, મારે કે તમે જમો અને અમે પોષ આંકીએ. તો મહારાજ બળદના ગાડા પર ચડી ગયા અને મહારાજ પોષ આંકવા લાગ્યા. પટેલ બેઠા બેઠા જોવે, એ ભોજન જમતા જાય અને પછી જુએ કે મહારાજ આમ બહુ મોટા મહારાજ કહેવાય છે પણ પોષ સારો હાથના આવડે છે. રાજી થયો. પછી વાવણી કરવાની હતી તો મહારાજની સાથે વાવણી કરવા જોડાયા. એમાં એને મજા આવી કે મહારાજને વાવણી કરતા સારું ફાવે છે એટલે એને મહારાજ પ્રત્યે ભાવ થયો. અને વાવણીનું કામ પૂરું થયું તો સાંજે બહુ મોડું થઈ ગયું, 4 વાગી ગયા. અને પછી એને કીધું કે મારે તમને બધું સારું ફાવે, તમે મને મદદ કરી એ બદલ તમારો આભાર. હવે તમે આગળનું કંઈ કામ હોય તો તમે જાઓ. તમારે ક્યાં આવે જઈને જમી આવીએ. કારણ કે મારે જમવાનું બાકી છે. તો કે હા અમે તો તમારા માટે ભાથું લઈને આવ્યા, તમારે તો જમવાનું બાકી છે. તો સાંગા પટેલને અંદરમાં બહુ બળતરા થઈ કે આટલા મોટા ભગવાન કહેવાય છે, ભગવાનની જે પૂજાય છે, આટલા બધા શિષ્યો છે અને આપણે એમની પાસે આવું કામ કરાવે, તમને જમવાનું બાકી, બોલ્યા પણ નહીં પાછું. તો વગર કીધે સાંગા પટેલને મહારાજ પ્રત્યે ભાવ થયો. એને બધી ખેતીવાડીનું કામ પડતું મૂકી મહારાજને પોતાના ઘરે લઈ આવ્યા. અને એ મહારાજને લઈને આવે એટલે એક વાર ખબર પડી ગઈ કે હવે મહારાજે કામણ ચલાવ્યું છે, સત્સંગ એને પાકો થઈ ગયો. અને પછી સુખીથી બંને પતિ પત્ની ભજન ભક્તિ કરતા. તો મહારાજે પોતે જાતે પીડો બેઠ્યો. હવે પત્નીનું કામ હોય એ મહારાજે પોતે કર્યું, દાળિયાનું કામ કહેવાય. ખેતીવાડી કરવી, મજૂરી કરવી તો એ મહારાજે આપણા માટે કરી. કેમે કરીને આપણને સત્સંગ થાય એવી રીતે મહારાજ આપણી જેવા થઈને, આપણા જેવા થઈને રહ્યા. પણ હવે સૌથી મોટો પ્રશ્ન શું આવે કે ભગવાન આપણા જેવા થાય ને આપણે એમને આપણા જેવા માની લઈએ. ભગવાન મનુષ્ય જેવા થયા, દેખાય આપણા જેવા જ, આકાર આપણો જેવો. મહંત મહારાજ આવીને ગયા હમણાં, તો બધું આપણા જેવું જ લાગે. એમનું બોલવાનું, ચાલવાનું, બેસવાનું, ઉઠવાનું બધું મનુષ્ય જેવું. એટલે કોઈ પણ વ્યક્તિ ભલભલો હોય એને ભ્રમ થઈ જાય. ભાગવતમાં આખ્યાન આવે છે કે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર જોઈને બ્રહ્માજી ભૂલા પડ્યા. હવે બ્રહ્માજી તો બુદ્ધિના દેવતા કહેવાય, એમના જો બુદ્ધિશાળી કોઈ ના હોય. હવે આટલા બ્રહ્માજી જેવા બુદ્ધિશાળી વ્યક્તિ ભૂલા પડે તો અસ્માકમ કા કથા, આપણે તો શું વાત કરવી. એટલે ભગવાન મનુષ્ય હોય અને એને મનુષ્ય માની બેસે એનાથી મોટો કોઈ અપરાધ ના કહેવાય. પણ એ શક્યતા આપણા બધા માટે છે. એટલા માટે જ અર્જુને કૃષ્ણ ભગવાનને સામાન્ય મનુષ્ય જેવા માની દીધા હતા. જો કૃષ્ણ ભગવાનનો પ્રતાપ ખબર હોત તેને આવી પરિસ્થિતિ ના થાય. એટલા માટે પોતાના ઉપદેશમાં કૃષ્ણ ભગવાનને કહેવું પડ્યું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુનઃ. કે જે ભક્ત મારા જન્મને કર્મને દિવ્ય માને છે ને એ જ ફરી દેહ મૂકીને ફરી પાછો આ જગતમાં જન્મ ધરતો નથી. એટલે મને દિવ્ય સમજવું બહુ જરૂરી છે. તો હવે પ્રશ્ન એ થાય કે દિવ્ય સમજવા કેવી રીતે? ભગવાન મનુષ્ય જેવા થાય છે
અને આપણી બુદ્ધિ એવી છે કે જે વ્યક્તિ આપણને આપણામાં જેમ સ્વભાવ હોય, તમે જોજો આપણને અવગુણ ક્યાં લાગે? તમે એકટાણા કરતા હો અને બીજો વ્યક્તિ 5 ટાઈમ ઠપકારતો હોય, તમને તરત અવગુણ આવે કે હું એકટાણા કરું છું ને આ વ્યક્તિ તો જો શ્રાવણ માસ ચાલે છે, આટલો તો મહિમા સંતોએ વાત કરી રવિ સભામાં કે વાળો વ્રત ઉપવાસ કરવા છે, આ તો 5 ટાઈમ ઠપકારે છે, તરત અવગુણ આવે. તમે જો બપોરે સૂતા ના હો અને કોઈ વ્યક્તિ દુકાન બંધ કરીને બપોરે સુઈ જાય એટલે તમને તરત અવગુણ આવે કે આ તો એ કર્મઠતા છે કે નહીં, આળસુ થઈ ગયો લાગે છે. તો તરત આપણને આપણામાં જે ગુણ હોય એ જ્યારે બીજામાં ના દેખાય આપણને તરત અવગુણ આવે છે. અને આપણે જે રીતે મનુષ્યોની આવી રીતે પરીક્ષાઓ કરતા હોઈએ છીએ, ભગવાનની પરીક્ષા આપણે કરી બેસીએ છીએ, એમ આપણામાં જે ગુણ હોય એ ભગવાનમાં ના દેખાય તો એ ભગવાન પણ નહીં, એવી માનસિકતા આપણી હોય છે. પણ એ માનસિકતામાંથી બહાર આપણે નીકળવું પડે. શ્રીજી મહારાજે પંચાળાના 7મા વચનામૃતમાં વાત કરી છે નટની માયાની. ખૂબ જ વિસ્તારપૂર્વક મહારાજે નટનું દ્રષ્ટાંત સમજાવ્યું છે, પણ આપણે ટૂંકમાં સમજીએ કે નટ હોય પહેલાના સમયમાં આવતા, અને આજે અંગ્રેજોના ચોપડામાં પણ આપણને આ વાતો પ્રાપ્ત થાય છે કે પહેલાના સમયમાં નટ આવા ખેલ એ લોકો કરતા. તો મહારાજ કે નટ છે એ આકાશમાં દોરડું ફેંકે અને રાજાને કે ઉપર દેવો અને દાનવોનું યુદ્ધ ચાલે છે, હું યુદ્ધમાં જઈને પાછો હમણાં આવું છું, તમે મારા પત્ની અને છોકરાને સંભાળજો. એટલે રાજાની પત્નીને છોકરાને પોતાના મહેલમાં રાખે અને આ ભાઈ દોરડું ઉપર અધર ઊંચું જ રહે અને ઉપર ચડી જાય અને પછી આકાશમાં ભડાકા થાય અને થોડી વારમાં તો નટનું એ હાથ કપાઈને નીચે પડે, પગ કપાઈને નીચે પડે, પછી છેલ્લે માથું કપાઈને નીચે પડે અને બાકીનું ધડ પણ નીચે પડે. એટલે ખબર પડે કે આ નટ મરી ગયો. એટલે એના બધા શરીરના ટુકડા ભેગા કરીને અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને એની પત્ની છે સતી તેને મળી જાય. આ બધું રાજા નજર જોવે અને સતી તેને પેલી પત્ની બળી જાય. રાજા પાછો મહેલમાં આવે તો ત્યાં નટને ઊભો જોવે. નટને કે યુદ્ધ જીતીને આવ્યો છું, મારી પત્ની ક્યાં છે? એટલે પત્ની તો બળી ગઈ, ખોટું બોલો છો. અને પછી પત્નીની બૂમ પાડે એટલે પત્ની ઝરૂખામાંથી બહાર નીકળે મહેલમાંથી. એટલે આ બધો ખેલ કરે એટલે રાજાને ખબર પડે કે આ તો બહુ ભારે ખેલાડી છે. તો આપણે કથા વાર્તામાં સાંભળ્યું છે કે નટનો ખેલ જોઈને બધા મોહિત થઈ જાય છે, બધા આશ્ચર્ય પામે છે. પણ નટનો જે બાળક હોય ને જંબુરિયો, એને કોઈ આશ્ચર્ય ના થાય કે રોજ ખેલ જોતો હોય. એમ ભગવાનની જે ચરિત્રો છે, ભગવાનની જે માયા છે, એમાં બધા મોહ પામી જાય, પણ જે ભગવાનના સાચા ભક્ત થાય, ભગવાનનો મહિમા યથાર્થ સમજતા હોય, એને કોઈ દિવસ મોહ થાય નહીં. તો મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન મનુષ્ય જેવા થાય તો કઈ રીતે ભગવાનને કળવા, કઈ રીતે આપણને ખબર પડે કે આ મનુષ્ય દેખાય છે પણ ખરેખર મનુષ્ય નથી, કઈ રીતે આપણે એવું સમજી શકીએ? ત્યારે મહારાજ અમુક પરીક્ષાઓ આપણને આપી છે. પહેલી વસ્તુ મહારાજે એવું કીધું કે ભગવાન મનુષ્ય ચરિત્ર કરે પણ એમાં કંઈક દિવ્યતા રહેલી હોય. જે બુદ્ધિશાળી હોય એને ખબર પડે કે આ મનુષ્ય જેવું ચરિત્ર દેખાય પણ આમાં એક દિવ્યતા રહેલી છે, એ દિવ્યતાને પકડી પાડે. શ્રીજી મહારાજના ચરિત્રનો આપણે વિચાર કરીએ તો શ્રીજી મહારાજ દિલગઢમણી રૂપે એમને વન વિચરણ કર્યું. બીજા બધા ચરિત્રો આપણે ભૂલી જઈએ, ખાલી આ વન વિચરણ આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મહારાજ ભગવાન હતા. આપણે વચ્ચે પ્રકાશ આવ્યું હતું લગભગ 2004ની સાલમાં, એમાં ખૂબ સુંદર સંશોધન કરીને આપણને અક્ષરવસ્તુ સ્વામીએ સમજાવ્યું હતું કે મહારાજની જે યાત્રા હતી એમાં પણ ખાસ કરીને માનસરોવરની જે યાત્રા હતી એ કેટલી વિશિષ્ટ હતી અને એના દ્વારા ભગવાન છે એવું સાબિત થાય છે. તેમણે બધું સંશોધન રજૂ કર્યું કે સામાન્યપણે બીજા લોકો પણ માનસરોવરની કે બદ્રિકાશ્રમની યાત્રા કરતા હોય છે, પણ એમણે આખા આર્ટિકલ રજૂ કર્યા કે અત્યાર સુધી જેટલા લોકોએ યાત્રા કરી છે તે લોકો પોતાની સાથે મિનિમમ 60 વસ્તુ લઈને જાય. આખું લિસ્ટ આપ્યું છે કે ત્યાં જીવતા જો માનસરોવર સુધી પહોંચવું હોય ને આ રસ્તેથી બદ્રિકાશ્રમ રસ્તેથી જો પહોંચવું હોય તો મિનિમમ 60 વસ્તુ, એમાંથી 21 તો વસ્ત્ર છે કે બે ઓઢવાના બ્લેન્કેટ લઈ જવા પડે, સ્વેટર લઈ જવું પડે, ટોપી લઈ જવી પડે, હાથમાં મોજા લઈ જવા પડે, આવા 21 વસ્ત્રો છે. અને બીજી બધી સામગ્રી, કારણ કે રસ્તામાં જમવાનું બનાવવું પડે, તંબુ નાખવા પડે, રહેવું પડે,
તો 60 વસ્તુઓ ગણાવી, મહારાજ પાસેમાંથી એકેય વસ્તુ નહોતી. મહારાજ ઉઘાડા પગે આ યાત્રા એમણે કરી હતી. બીજું કહેવાય છે કે જેટલા લોકો સફળતાપૂર્વક ત્યાં ગયા છે એ બધા કહે છે કે ભાઈ સમય કયો પસંદ કરવો, તો જુલાઈ થી સપ્ટેમ્બરની વચ્ચેનો સમય પસંદ કરવો. અને પછીનો સમય તો ના જ કહેવાય, કારણ કે શિયાળો ચાલુ થાય એટલે ઇવન જે લોકો બદ્રીનાથમાં રહેતા હોય છે એ લોકો પણ નીચે આવી જાય છે, જ્યોતિપટ પાસે આવી જાય છે, કારણ કે ત્યાં એટલી બધી કાતિલ ઠંડી હોય કે ત્યાં કોઈ જીવી પણ ના શકે. પરંતુ મહારાજે યાત્રા શરૂ કરી નવેમ્બરના મહિનામાં. એ જ્યારે શિયાળો શરૂ થતો હતો એવા સમયમાં મહારાજે માર્ગ લીધો અને ઉપર ગયા. સામાન્યપણે એ સમયે શિયાળામાં લોકો 5000 ફૂટની ઊંચાઈએ રહેવા માટે આવી જાય. મહારાજ 19000 ફૂટની ઊંચાઈએ સી લેવલથી એ વખતે ત્યાં રહ્યા હતા. બીજું કે એ વખતે ઠંડી એટલી હોય તો -28 ડિગ્રી સેલ્સિયસ હોય, એનાથી પણ ઓછું ટેમ્પરેચર ત્યાં આગળ હોય. એવા સમયમાં મહારાજ ખુલ્લા શરીરે એ જગ્યાએ રહ્યા હતા. અને જે યાત્રીઓ ત્યાં જઈને આવ્યા છે પર્વતારોહકો, એ લોકો કહે છે કે મેક્સિમમ 10 દિવસ સુધી તમે રહી શકો. બદ્રિકાશ્રમ અને માનસરોવર વચ્ચેનો જે રસ્તો છે તે એટલી બધી ઠંડી પડે કે 10 દિવસથી વધારે કોઈ રહી ના શકે. અને 10 દિવસ એટલે એ પણ કેવું કે તમને પાણી પીવા ન પડે, તો બધું પાણી બરફ થઈ ગયું હોય. સૂર્યનો પ્રકાશ બરફ પર જે આવતો એને કારણે આંખો તમારી અંજેરી, તમને કંઈ દેખાય નહીં. તમે 3 ડગલા ચાલો પછી તમારે 5 મિનિટ બ્રેક લેવો પડે, કારણ કે શ્વાસ ચડી ગયો હોય, હવા પાતળી હોય એટલા માટે. એવી જગ્યામાં શ્રીજી મહારાજ 4 મહિના રહ્યા હતા. તો 4 મહિના મહારાજે ત્યાં આગળ તપ કર્યું. તો આવો નીલકંઠમણીની યાત્રાનો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મહારાજ એ ભગવાન હતા. બીજી બાજુ જોઈએ તો સમાધિ પ્રકરણ, શ્રીજી મહારાજે ગરડા અમદાવાદ પ્રકરણના 6થા વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનનું લક્ષણ શું છે. તો મહારાજે કે 3 લક્ષણો ગણાવ્યા છે. પહેલું તો કે ભગવાન સમાધિ કરાવી શકે, બીજું લક્ષ્યાવલી મનુષ્યને નિયમનમાં વર્તાવે, અને ત્રીજું કે અક્ષરધામના મુક્તોને પણ નિયમનમાં વર્તાવી શકે. તો મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું, એ પણ આપણને બહુ આશ્ચર્ય ઉપજાવે એવું પ્રકરણ હતું. એની ઘણી બધી વાતો આપણે પહેલા સાંભળેલી છે, પણ એકદમ સહજતાથી કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ધર્મના વ્યક્તિને મહારાજ સમાધિ કરાવતા અને સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય. ભક્ત ચિંતામણીમાં આખું નિરૂપણ આવે છે કે સમાધિ કરાવે મહારાજ અલગ અલગ રીતે સમાધિ કરાવે. ક્યારેક છડી અડાડે અને સમાધિ કરાવે, ક્યારેક માથે હાથ મૂકીને સમાધિમાં મૂકી દે, ક્યારેક ખાલી દ્રષ્ટિ કરે અને સમાધિમાં જતા રહે. કોઈક વાર મહારાજની ચાકરીનો અવાજ સાંભળીને લોકો સમાધિમાં જતા રહે. તો જે સમાધિ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી થાય એ સમાધિ સાહજિકપણે મહારાજના સંબંધી બધાને થઈ જતી હતી. તો સમાધિ પ્રકરણનો વિચાર કરીએ તો આપણને મહારાજનું ભગવાન પણ એ સમજાય છે. બીજું આપણે જો વિચારીએ કે મહારાજનું દિવ્ય આકર્ષણ, શ્રીજી મહારાજની મૂર્તિ એટલી દિવ્ય હતી કે લોકો એને જોવે અને એમાં મોહિત થઈ જતા હતા, આકર્ષિત થઈ જતા હતા. અને અખંડ પછી મહારાજની મૂર્તિ દેખા કરે એવું પરિણામ આવતું. માંગરોળનો એક પ્રસંગ લખ્યો છે જીવન ચરિત્રમાં છે કે શ્રીજી મહારાજ એકવાર માંગરોળમાં જતા હતા અને ત્યાં ગોવિંદ ઠુમર અને દેવો ઠુમર નામના 2 વ્યક્તિ ત્યાં રહેતા હતા, વૈષ્ણવ હતા. અને સ્વામિનારાયણ ભગવાનમાં માનવું જ નથી એવો દ્રઢ નિર્ધાર કરીને બેઠા હતા. એટલે એકવાર એ બંને દુકાનમાં ગયા હતા. તલબચંદ શેઠની દુકાન હતી. તો એ દુકાનમાં જ્યારે લોકો ગયા ત્યારે મહારાજ સાજ સમાજ સાથે ત્યાં શેરીમાંથી પસાર થતા હતા, નાહવા જતા હતા. એટલે આ લોકોએ સાંભળ્યું કે આ બધો અવાજ શેનો આવે છે, બધા હરિભક્તો છે ને ભેગા થયા છે. એ પેલા તલબચંદ શેઠે વાત કરી કે આ તો સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા છે શેરીમાંથી અને તો જાદુ ટુમણ કરનારા છે. એટલે કે તમે જલ્દી છે ને 2 પગ નીચે માથું રાખી દો અને માથે ઓઢી જાઓ. ભૂલથી જેની દ્રષ્ટિ તમારી દ્રષ્ટિ સાથે મળશે ને તો તમને જાદુ થઈ જશે. અને જેમ આ લોકો ગાંડા રહ્યા છે ને સ્વામિનારાયણની પાછળ, તમે ગાંડા થઈ જશો. એટલે કે આપણે તો વૈષ્ણવ છીએ તો અમારે આ ધર્મ જોઈતો જ નથી. એટલે તરત જ ત્યાં દુકાનમાં જ 2 પગ નીચે 2 પગ વચ્ચે માથું રાખી અને બંને જણા માથે ઓઢી ગયા. અને તલબચંદ શેઠ પણ પાછા નીચે બેસી ગયા. એટલે બાણું તો વાસ્યું નહીં.
થોડી વાર થઈ, મહારાજની જે સવારી હતી તો બરાબર તરજનશીની દુકાનની સામે આવીને ઊભી રહી ગઈ. આ બંને અંદર અંદર વાતો કરે કે આ સ્વામિનારાયણ તો જબરા છે કે અહીંયા આવીને જ ઉભા રહી ગયા છે. હવે આપણે બહાર તો જોવાય નહીં, અને પેલું માથે ઢાંકેલું મૂંઝવણ થતી હતી, ગુમરામણ થતી હતી. એટલે દેવો કે મને થોડી આંખ આપવા દે, મારે થોડું કપડું ઉપાડવું પડશે. એટલે કપડું કાઢી અને એને શ્વાસ લીધો અને સહેજ આંખો ખોલી અને જોયું કે આ કોણ છે. એ જ વખતે મહારાજની સામે જોયું, ચાર આંખો ભેગી થઈ ગઈ. અને પછી તો તરત એ પાછો આંખો બંધ કરી કપડું ઉડીને સંતાઈ ગયો. અને પછી ગોવિંદને કહે, ગોવિંદ આ સ્વામિનારાયણ ખરેખર છે કે અડધી સેકન્ડ માટે મેં આંખ ખોલીને જોયું, હવે હું આંખો બંધ રાખું છું તો એની જ મૂર્તિ દેખાય છે, અને આંખો ખોલું છું તો એની જ મૂર્તિ દેખાય છે. એટલે મન તો આ એનું જે કામણ છે ને લાગી ગયું, હવે એ જ દેખાયા કરે છે. એવું કે તને થયું મારે એવું નથી કરવું, એટલે હું તો અહીં જ અંદર પૂરેલો રહ્યો છું. અને પછી તો મારે આગળ વધી ગયા. એટલે જે સવારી હતી એનો અવાજ ખબર પડી કે સવારી આગળ વધી ગઈ છે. એટલે બંને કપડું કાઢ્યું, અને કપડું કાઢીને ગોવિંદ રાજી થયો કે ચાલો મારા ભાઈએ તો જોયું પણ મેં તો નથી જોયું ને, હું તો બચી ગયો. અને પછી જોયું કે આ સવારી ક્યાં જાય છે, જોઈએ તો ખરા. તો સવારી જોઈ અને એ જ વખતે મહારાજે પાછું જોયું. મહારાજે ફરીને જોયું અને પાછી ચાર આંખ ભેગી થઈ ગઈ. તો ગોવિંદને પણ મહારાજની મૂર્તિ દેખાયા કરે. પછી એ બંને પહેલો સત્સંગી થયા. કોઈ કાળે સત્સંગી થવું નથી એવો નિર્ધાર કરીને બેઠા હતા, પણ મહારાજને એકવાર દર્શન કર્યા, ચાર આંખો ભેગી થઈ અને બંને જણા સત્સંગી થઈ ગયા. તો મહારાજને આવી દિવ્યતા હતી. દેખાય સામાન્ય મનુષ્ય જેવા, પણ એમના દર્શન કરે અને મૂછો ખેંચાઈ જાય. સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે લાખ મણ લોઢાનો પર્વત હોય તો આખા ગામના લોઢાને ખેંચે. લો ચુંબક હોય તો એ લોઢાને ખેંચે. મહારાજની મૂર્તિ એવી હતી કે મુમુક્ષુઓને ખેંચતી. અને મહારાજ સામાન્ય ચરિત્રો કરે, અને એવું લાગે કે આ તો સામાન્ય મનુષ્ય પણ ના કરે એવું ચરિત્ર છે. ઘણી વાર મહારાજ એવા ચરિત્રો પણ કરતા, પણ એની પાછળનું કંઈક રહસ્ય છુપાયેલું હોય. મહારાજ એકવાર ગરડામાં હતા અને મહારાજ એવું ઘણી વાર કરતા કે રીસાઈ જાય મહારાજ. જેમ નાનું છોકરું હોય ને તો તરત નાની વારમાં રીસાઈ જાય. તો મહારાજ એકવાર એકદમ નજીવી વાતમાં રીસાઈ ગયા. અને રાત્રે 2 વાગે મહારાજ જાગ્યા કે હવે ગરડામાં રહેવું નથી. અને મૂળજી બ્રહ્મચર્યને પણ જગાડ્યા નહીં. મહારાજ રાત્રે જાગી, બોકાની વાળી, ઘોડા પર બેસી, માણકી ઘોડી પર બેસીને પલાટ થઈ ગયા. સવારે બધા જાગ્યા તો ખબર પડી કે મહારાજ તો છે નહીં. સુરા ખાચર, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા ચિંતામાં કે મહારાજ ક્યાં જતા રહ્યા અડધી રાત્રે. મૂળજી બ્રહ્મચર્ય મને ખબર નથી મહારાજ ક્યાં ગયા, મને સૂતો મૂકીને જ જતા રહ્યા છે. આ બાજુ શ્રીજી મહારાજ ઘોડા પર ચડીને લીંબડી ગયા. લીંબડીમાં સગરામનું ઘર હતું. તો સગરામ રાત્રે ઝૂંપડામાં બેઠા એની પત્ની સાથે ગોષ્ઠી કરતા હતા. આપણે હરિભક્તો કેવા છે આપણને ખબર પડે. રાત્રે સવારે 4 વાગે જ્યારે મહારાજ લીંબડી પહોંચ્યા ત્યારે સગરામ એના પત્ની સાથે ગોષ્ઠી કરતા હતા મહારાજના ચરિત્રોની. અને એ વખતે એના પત્ની કીધું કે મહારાજ આપણા ઘરે તો ક્યારે આવશે. અને જેવું આ વાક્ય બોલે ને મહારાજે પ્રવેશ કર્યો એના કુબામાં. મહારાજ કે અમે ભાગીને આવ્યા છે અને મને ખબર છે કે આ લોકો ગરડાથી મને શોધવા માટે નીકળશે, મને સંતાડી દો. તો સગરામ કે મહારાજ અમારું આ ઝૂંપડું છે, આ ઝૂંપડામાં કોઈ આવતું નથી, અને આ બધા મોટા મોટા હરિભક્તો છે એ તો કોઈ આવવાના જ નથી, એટલે તમે શાંતિથી અહીંયા રહો, મારે કે ભૂખ લાગી છે. તે વખતે રસોઈ કરીને મહારાજને જમાડ્યા. જે ઘરમાં હતું કાચો પાકો રોટલો અને બધું જે બનાવીને મહારાજ જમ્યા. સવાર પડી અને સુરા ખાચરે પગેરું કાઢ્યું કે માણકી ઘોડી ગઈ છે ક્યાં. તો ઘોડીનું પગેરું કાઢતા ખબર પડી કે લીંબડી બાજુ ગઈ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુરા ખાચર બધા એક સાથે લીંબડી બાજુ ઘોડા પર ચડીને આવ્યા. હવે સવાર પડી, મહારાજ તો શાંતિથી ઘરમાં બેઠા હતા ઝૂંપડામાં, અને સગરામ સમાચાર લઈને આવ્યા કે મહારાજ તમારી ભાડ કાઢવા માટે આ લોકો અહીંયા પહોંચી ગયા છે, લીંબડી ગામમાં આવી ગયા છે. મહારાજ કે હવે મને અહીંયા નહીં રહેવાય,
કે મારે ચિંતા ના કરો, મને ઝૂંપડામાં નહીં આવે, મારે કે તમારા પાસે જ આવે ને. લીમડીગામમાં બીજું હરિભક્ત છે કોણ? તમે એક જ હરિભક્ત છો એટલે તમારા અહીંયા જ આવશે અને મને પકડી પાડશે એટલે મારે અહીંથી ભાગવું છે. તો કે સારું મહારાજ, ક્યાં જશો અહીંથી? મારે કે કાણોતર છે ને બાજુમાં ગામ, ત્યાં મારે જવું છે. એટલે મહારાજની ઘોડી લઈ આવ્યા, કોતરોમાં સંતાડી હતી અને ઘોડી પર ચડીને મહારાજ તરત નીકળ્યા. આ બાજુ લીમડીમાં બીજા એક મૂળજી શેઠ કરીને હરિભક્ત રહેતા હતા અને બહુ ધનાઢ્ય હતા અને એની મોટી ઊંચી બેડી હતી. એટલે પહેલા સોના કાચને બધા મૂળજી શેઠને ત્યાં ગયા અને મૂળજી શેઠને બોલ્યું કે મહારાજ અહીંયા આવ્યા છે, તમને ખબર છે? કે મહારાજ અહીંયા તો ક્યાંથી આવે, મેં તો મહારાજને જોયા નથી. તો કે ના, મહારાજ આ બાજુ આવ્યા છે ખરા. એટલે મૂળજી શેઠ પોતાની બેડી પર ચડીને જોયું તો એ જ વખતે મહારાજ ઘોડી પર ચડીને ભાગતા હતા. મૂળજી શેઠને ખબર નહીં એટલે એને તો વિચાર્યું કે મહારાજ હમણાં જ ભાગતા ગયા છે અને કાણોદરા બાજુ ગયા છે એવું મને લાગે છે કે તમે જઈને મહારાજને પકડો. તો આ લોકો પણ પાછળ ગયા, પણ માણકી ઘોડી તો એટલી ઝડપથી ચાલે કે પહોંચી ના શક્યા. મહારાજ કાણોદર પહોંચ્યા અને કાણોદરમાં શાર્દુલ કરીને એક હરિભક્ત રહેતો, શાર્દુલ અને દેવો. તો આ બંનેના ઘરે મહારાજ ત્યાં ગયા અને શાર્દુલને કીધું કે હું ભાગતો આવ્યો છું અને આ લોકો પાછળ પડ્યા છે, હમણાં અહીંયા આવશે એટલે મને તારા ઘરમાં સંતાડી દે. એટલે પેલા દેવાને કીધું, એટલે દેવાએ કીધું મહારાજ અહીંયા છે, તમે અહીંયા રહો, વાંધો નથી. કે ના, અહીંયા તો કોઠી કઈ છે જ નહીં, ખાલી 4 દિવાલ જ છે, અહીંયા હું ક્યાં સંતાઈશ? કે મારે કઈ કોઠી જવું હોય તો સંતાવવાનું મને ફાવે. તો કે મહારાજ કોઠીમાં સંતા હોય તો બાજુના ઘરમાં શાર્દુલના ઘરમાં જવું પડે, કારણ કે ત્યાં અમને લઈ જાઓ. એટલે વંડી ટપીને મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વંડી ટપીને શાર્દુલના ઘરે ગયા અને એના ઘરમાં એક કોઠી હતી, એ કોઠીમાં સંતાઈ ગયા અને કહી રાખ્યું કે કોઈ રીતે મારા સુધી કોઈ પહોંચે એવું તમારે કરવાનું, જે કરવું હોય, પણ કોઈ અહીંયા પહોંચવું ના જોઈએ. એટલે સુરાકાંચન આવ્યા, બ્રહ્માનંદ સ્વામી આવ્યા, શાર્દુલને પૂછ્યું કે મહારાજ ક્યાં છે, સાચું બોલ, કે તમે મારો લાભ લો છો કે અમારે જેવા ગરીબને ત્યાં મહારાજ આવતા હશે? મારા તો તમારા બધાના દરબારમાં રહે, મોટા મોટા લોકોના દરબારમાં રહે, એમને મળે, અમને તો ક્યાંથી મળે? પણ કે અમારે આજે બહુ મોટો ઉત્સવ કહેવાય, કારણ કે તમે બધા આટલા મોટા મોટા હરિભક્તો મારે ત્યાં આવ્યા, બ્રહ્માનંદ સાહેબ, મુક્તા સાહેબ, સદગુરુ સંતો મારે ત્યાં આવ્યા, તો કે આજે તો બરાબર કથા વાર્તા તમે કરો, આખો દિવસ કથા વાર્તા સાંભળ્યું છે કે બધું રહેવા દે. અત્યારે અમે તો મહારાજને શોધતા આવ્યા છે. મહારાજ ક્યાં છે એમને વાત કરે. સાધુ કે અહીંયા ક્યાંય નથી અને તમને મારા વચનમાં વિશ્વાસ ના આવે તમે જોઈ લો, છૂટ છે તમને જોવાની. ને સુરાકાંચનને થોડી વાર થયું કે અહીંયા તો મહારાજ નહીં હોય, છતાં કે ના, આપણે તપાસ કરીએ. સુરાકાંચન કે ઘરમાં કોણ છે? તો કે અમારા ઘરવાળા છે. એ કેટલા જણા છે? કે 6 જણા છે. સુરાકાંચન કે એમને બહાર કાઢો, તમે ઘરમાં તપાસ કરીએ. એટલે શાર્દુલ મૂંઝાયો, હવે જો ઘરમાં તપાસ કરશો તો મહારાજ મળી જશે કે એક જ કોઠી છે. એટલે કે ઉભા રહો, બધાને બહાર બોલાઈ આવો. એટલે અંદર ગયા અને અંદર જઈને જોયું તો શ્રીજી મહારાજ કોઠીમાં રહ્યા વસ્ત્રો બદલી નાખ્યા હતા. કોઠીમાં શાર્દુલના પત્નીના વસ્ત્રો હતા, ચણિયા ચોળી હતા, એ મહારાજે પહેરી લીધા હતા અને પોતાના વસ્ત્રો ત્યાં અંદર રાખી મૂક્યા હતા. અને એ વસ્ત્રો પહેરીને મહારાજ કોઠીની બહાર આવી ગયા હતા અને બહેનો સાથે રસોઈ બનાવતા હતા. હવે શાર્દુલે આ જોયું એટલે એને બધું ખબર પડી કે મહારાજ ખરેખર સંતાવા માંગે છે, મારે દેશ પલટો કરી નાખ્યો છે. એટલે શાર્દુલ કે મહારાજ અંદર આવવાના છે આ લોકો. મેં કીધું છે ઘરવાળા બધા બહાર જાય પછી અંદર આવજો. મહારાજ કે બરાબર, ઘરવાળા બહાર જશે ને સર હું જતો રહીશ બહાર. એટલે સુરાકાંચન બહાર ઉભા હતા. શાર્દુલ કે મારા ઘરવાળા બધા બહાર આવે છે. એ કેટલા જણા છે? તો કે 6 જણા છે. તો કે વાંધો નહીં, એ બહાર આવે પછી અંદર તપાસ કરીએ. 6 બાઈઓ બહાર નીકળી બીજા ઓરડામાં ગઈ. સુરાકાંચને ગણી લીધું કે 6 જણા છે. પછી અંદર ગયા. ઘરમાં ગયા તો મહારાજની ભૂલ શું થઈ ગઈ કે મહારાજે પોતાની બોકાની જે વાળી હતી ને, એ બોકાની વાળું જે વસ્ત્ર હોય એ વસ્ત્ર ત્યાં રાખી મૂકેલું. એટલે સુરાકાંચને જોઈ ગયા કે આ મહારાજનું વસ્ત્ર છે. એ ખબર પડી કે મહારાજે શું લીલા કરી છે. એમણે બ્રહ્માનંદ સાહેબને કીધું કે બ્રહ્માનંદ સાહેબ, મહારાજ છે તો અહીંયા જ અને વેશ પલટો કર્યો છે. આ 6 માંથી એક છે ને મહારાજ છે. હવે કે
આ 6 માંથી એક પકડી પાડવા મહારાજને કે હવે તમારું કામ. બ્રહ્મણ સાહેબ હું તો પરમહંસ છું કે જે હોય તે નીચી દ્રષ્ટિ રાખીને પણ પકડી પાડવાના મહારાજને. તો કે વાંધો નહીં, હવે કામ કરો, બહેનો પાછા આ રૂમમાં આવી જાય અને આપણે પેલા રૂમમાં તપાસ કરીએ એવું તમે શાર્દુલને વાત કરો. એટલે સુરાગાચર વાત કે શાર્દુલ બીજો ઓરડો છે તે તપાસ કરે છે, આ તો બહેનોને પાછા આ ઓરડામાં લઈ આવો. તો કે હા. તો શાર્દુલે કીધું અને 6 બહેનો આવ્યા. સુરાગાચર કે બ્રહ્માનંદ સ્વામી ધ્યાન રાખજો, છટકી ના જોવા જોઈએ મહારાજ. ને બ્રહ્માનંદ સ્વામી નીચી દ્રષ્ટિ રાખી પણ મહારાજના ચરણાને ઓળખી ગયા. અને સુરાગાચર કે 3જા નંબરે છે ને એનો હાથ પકડો. સુરાગાચર કે જોજો ખોટો નંબર લાગશે તો શું થશે મારું? કે ના ના 3જા નંબરે મહારાજ હાથ પકડો. એ તરત સુરાગાચર હાથ પકડ્યો અને ખેંચી કાઢ્યા મહારાજને અને મહારાજ હસી પડ્યા. અને આખા પ્રસંગ ઉપરથી બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવ્યું કે રાતલડી રોને રાતલડી વાલા પૂછો એક વાતલડી, પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતલડી. પીતાંબર છોડે તમે સાડી પહેરી, મોરલડી લઈને મનમોહન, દીધું વેલણ કોને દાતરડી. હાથમાં વેલણ હતું મહારાજને, રસોઈ બનાવતા હતા ને. આખું કીર્તન બ્રહ્માનંદ સ્વામી રચ્યું પણ આખો બધો ખેલ પૂરો થયો પછી મહારાજે પોતાના વસ્ત્રો ધારણ કરી દીધા. અને એ વખતે શાર્દુલના પત્ની એણે મહારાજને વાત કરી કે મહારાજ તમે આજે વસ્ત્ર પહેર્યું હતું ને આજે, એ હું છેલ્લા 6 મહિનાથી એ સીવતી હતી. અને જ્યારે હું સીવવા બેસું ને ત્યારે મારા મનમાં વિચાર આવે કે મહારાજ આ વસ્ત્ર ધારણ કરે તો કેટલું સારું. પછી મારી જાતને સમજાવો કે તું ગાંડા જેવો વિચાર કરે છે. આ ચણિયા ચોળી છે, મહારાજ કદી ધારણ કરવાના હતા. દર વખતે બેસું, દર વખતે વિચાર આવે 2 મહિનાથી આ વસ્ત્ર ઢાંકી મૂક્યું છે કોઠીમાં, પહેર્યું નથી. કેમ? જ્યારે પહેરવા જાઉં તો મનમાં વિચાર કે મહારાજને એકવાર અર્પણ કરીને પછી આપણે પહેરવું છે. અને આજે તમે અંતર્યામી પડે મારો સંકલ્પ પકડીને સામેથી આ વસ્ત્ર ધારણ કર્યા, તમે ભગવાન સાચા. તો આપણને પ્રસંગ એવો લાગે મહારાજ આવું ચરિત્ર આવતું કોઈ સજ્જન પણ ના કરે, પણ એમના મનમાં એક જ સ્થાન કે મારા હરિભક્તોના સંકલ્પો પૂરા કરવા છે તો એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થાય છે. હવે આવા પ્રસંગો સાંભળ્યા હોય, આવો અંતર્યામી પણ સંકલ્પ પૂરો કરવા માટે આવું ચરિત્ર કર્યું છે આપણને ખબર હોય તો ક્યારેક ના ચરિત્રને આપણે સંશય ના થાય કે ભગવાન આવું કેમ કરતા હશે. એકદમ સાદું ચરિત્ર હોય, સાદી ક્રિયા હોય, એની પાછળ બહુ ગૂઢ મર્મ હોય. શ્રીજી મહારાજ નીલકંઠમણી રૂપે જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે વડોદરામાં આવ્યા હતા. અને વડોદરાની અંદર મહારાજ ત્યાં રોકાયા. નીલકંઠમણી એકલા બેઠા હતા. એ વખતે બાજુ અમીચંદ શેઠ રહેતા હતા. અમીચંદ શેઠને વિચાર્યા કે આ બહુ મોટા યોગી આવ્યા છે, એકદમ યુવાન છે અને બહુ તપસ્વી લાગે છે, તો આપણે એમને જઈને પૂછીએ કે કંઈ જોઈતો હોય તો આપણે આપીએ. અમીચંદ શેઠ મહારાજ પાસે ગયા નીલકંઠમણી પાસે અને કીધું કે મહારાજ તમારે કંઈ જોઈએ છે રહેવા માટે, અમારું ઘર છે, ભૂખ લાગી હોય તો અમે કંઈક બનાવી આપીએ તમને. મારે કંઈ બનાવવું નથી, ઘરમાં જે તૈયાર હોય એ થોડું લઈ આવો. એટલે અમીચંદ શેઠ ઘરમાં ગયા અને પત્નીને કીધું કે આ બહુ મોટા યોગી આવ્યા છે અને કે જે તૈયાર હોય આપો એવું કહે છે. તો એ લોકોએ રાત્રે ખીચડી બનાવી હતી. પોતે જમી લીધું હતું, ખીચડી વધી હતી. એ વધેલી ખીચડીમાં થોડું ઘી નાખી અને મહારાજ માટે અમીચંદ શેઠ લઈ ગયા. બાકી થાળી ભરીને ખીચડી લઈ ગયા. મહારાજ એમાંથી 3 કોળિયા જમ્યા અને બાકીની ખીચડી પાછી આપી દીધી કે આ તમે લઈ જાઓ, મારે બસ થઈ ગયું. અમીચંદ શેઠે ખીચડી લઈને પાછા ઘરે આવ્યા. એના પત્ની બારીમાંથી જોતા હતા બધું અને એને બહુ જ ઈચ્છા હતી કે મારે આ યોગી છે એની પ્રસાદી મારે લેવી છે. તો જેવી થાળી આવી એટલે સૌથી પહેલા અમીચંદ શેઠના પત્નીમાંથી પ્રસાદી લઈ અને જમી ગયા. અને એવું કહેવાય છે કે એ જેવા પ્રસાદ જમ્યા એમના અંતરમાં કામના સંકલ્પો થતા હતા બધા શમી ગયા. તો કેવળ પોતાની એક અલ્પ પ્રસાદીથી વ્યક્તિને નિષ્કામી કરી શકે
વ્યક્તિના સંકલ્પો ટાળી શકે, એ વ્યક્તિ આપણા જેવા તો ના જ હોય, આપણાથી જુદા હોય, એ સાક્ષાત ભગવાન હોય, તો મહારાજના આવા ચરિત્રો જોઈને આપણને પ્રતીતિ થાય કે મહારાજ ખરેખર ભગવાન હતા. અને મહારાજને આપણને આશ્ચર્ય થાય કે મહારાજના ભગવાનપણાની ઘણી બધી કસોટીઓ થયેલી છે. મહારાજ ભગવાન છે કે નહીં એ અત્યારનો પ્રશ્ન નથી, એ વખતે પણ લોકોને પ્રશ્ન હતો. તો કેટલા બધા પરીક્ષાઓ કરી છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજની પરીક્ષા કરવા માટે જ આવ્યા હતા, પણ એમના સંકલ્પો પૂરા થયા, અશક્ય સંકલ્પો પૂરા થયા, તેમને પ્રતીતિ આવી કે મહારાજ ખરેખર ભગવાન છે. મહારાજે પોતે પરીક્ષાઓ સામેથી ઊભી કરી છે. મહારાજે પરમહંસને કહ્યું કે તમે ભગવાન કેમ કહો છો? અમે કઈ એવા મોટા દૈત્યો માર્યા નથી, કોઈ એવા રાક્ષસોને માર્યા નથી, અમે કઈ પાણીમાં જઈને વેદ શોધી લાવ્યા નથી. જે પૂર્વના અવતારોએ કર્યું છે એવું કોઈ કામ અમે કર્યું છે નથી, તમે ભગવાન કેમ કહો છો અમને? ત્યારે પરમહંસે કીધું કે મહારાજ, ભલે તમે કોઈ મોટા મોટા દાનવો દૈત્યોને માર્યા નથી, પણ એ દાનવો અને દૈત્યો જેને કારણે હણી ગયા હતા, એવા જે સ્વભાવ છે, કામ, ક્રોધ, લોભ વગેરે સ્વભાવ, એને તમે હણી નાખ્યા છે. એટલે તમે તો કારણનું પણ કારણ શોધીને એનો નાશ કર્યો છે, સ્વભાવનો નાશ કર્યો છે. માટે તમે ખરેખર સર્વોપરી ભગવાન છો. તો આવો પરમહંસોને પણ નિશ્ચય હતો. અને મહારાજના ચરિત્ર જોતા આપણને ખ્યાલ આવે, મહારાજના વચનો જોતા આપણને ખબર પડે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા મધ્ય 33, બીજા ઘણા બધા વચનો છે, પણ બીજા કોઈ આપણે અત્યારે ના જોઈએ. એક જ વચન આપણે જોઈએ. મહારાજે મધ્ય 33માં લખ્યું છે કે અમને કોઈ પદાર્થમાં પ્રીતિ જણાય તો એ પદાર્થનો ત્યાગ કરીએ ત્યારે અમને શાંતિ થાય. હવે આખી દુનિયા કરતા વિરુદ્ધનું વાક્ય છે. આખી દુનિયાને કેવું હોય કે જે વસ્તુમાં પ્રીતિ જણાય એ વસ્તુ મળે ત્યારે શાંતિ થાય. મહારાજ કે અમને કદાચ કોઈ વસ્તુમાં ક્યાંક થોડી પણ પ્રીતિ જણાય ને તો એ વસ્તુનો ત્યાગ કરીએ ત્યારે શાંતિ થાય. પછી મહારાજે લખ્યું છે કે અમને પંચ વિશે જુદાબની કરીને પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ઉત્તમ પંચ વિશે પ્રાપ્ત થાય છે, પણ અમે પગે કરીને ઠેવી નાખીએ છીએ. અને પછીનું વાક્ય મહારાજે લખ્યું, મહારાજ કે અમે જન્મ્યા ત્યારથી લઈને આજ દિવસ સુધી જાગ્રતમાં કે સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ઊંડો ઘાટ થયો હોય તો સમગ્ર પરમહંસની સભાના સમજે. વિચારો, જન્મ્યા ત્યારથી લઈને આજ સુધી જાગ્રતમાં કે સ્વપ્નમાં, જાગ્રતમાં પણ આપણે આપણા વિચારોને કંટ્રોલ કરી શકતા નથી, પણ મહારાજ કે જાગ્રતમાં કે સ્વપ્નમાં પણ અમને કોઈ દિવસ ઊંડો ઘાટ થયો નથી. હવે આવું તો દુનિયામાં ક્યાંથી કોઈ મળે? જે કોઈ વ્યક્તિ માયામાં છે ને ક્યારેક કોઈક સમયે જાગૃત કે સ્વપ્નમાં ઘાટ તો થયો જ હોય, પણ સાક્ષાત માયાથી પરના જે વ્યક્તિ હોય, અક્ષરધામના જે પુરુષ હોય, એને ક્યારે સંકલ્પ ના થયો હોય તો મહારાજના વચનો આપણે જોઈએ, મહારાજ પરમહંસોના સંકાય છે. તો આવો મહારાજનું વ્યક્તિત્વ આપણે જોઈએ એટલે આપણને પ્રતીતિ આવે છે કે મહારાજ સાક્ષાત ભગવાન હતા. આવા ચરિત્રો યાદ કરીને આનું અનુસંધાન રાખવું એ આપણી સાધના છે. મનુષ્ય તરીકે જે આપણને દેખાય છે એની અંદર દિવ્ય ભાવ રાખો એ આપણી સૌથી પહેલી સાધના છે. એ સાધના આપણે યથાર્થપણે કરી શકીએ એ જ મારા ચરણમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.